तत्रैव तत्रैव तव स्वरूपम यत्रैव यत्रैव शिरो मदीयम तत्रैव तत्रैव पदद्वयन्ते सभाम सरस्वतीम नौमी। ચોરવાડની આ પવિત્ર ભૂમિ, એમાં દધીચી ઋષિએ સ્થાપના કરેલા એવા મહાદેવજી, દધેશ્વર મહાદેવજી, અને એમાં અનેક તપસ્વીઓએ આ ભૂમિ ઉપર સાધના કરી છે. અને એ સાધનાની આ ભૂમિમાં એક પૂજ્ય કાશ્મીરી બાપુની નિશ્રામાં રહેલા અને એમની સાધનાની જ્યોતને, એમની સાધનાના અખંડ ધૂણાને જીવિત રાખવાવાળા અમારા સૌના પૂજ્ય આદરણીય પૂજ્ય ચરણ ભોલેનાથજી, એમને વંદન કરું છું. પૂજ્ય ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી સેવારત છે ને એવી નાથ પરંપરામાં આપણા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી યોગીજી છે, એમના કાકા ગુરુના પરિવારમાં થાય છે એવા પૂજ્ય કમલનાથ બાપુ, એમના ચરણોમાં વંદન. રાઠોડ પરિવારના ભુવાતાશ્રી, અમારા લાલુભાઈ, અજયભાઈ સહિત આપ સૌ ભાવિક ભક્તોને પ્રણામ અને સૌને જય ભોલેનાથ. આજે અવસર ભુવનેશ્વરી ગૌ સેવા સમાજ કુકસવાડા દ્વારા સંચાલિત છે ગૌ સેવા હોસ્પિટલ. અને એ હોસ્પિટલમાં ઘણા બધા સમયથી એવો મનમાં વિચાર હતો કે ગાયોને જ્યારે લેવા માટે જવી હોય તો ત્યારે એને ચડાવવા ને ઉતારવા માટે જે કષ્ટ પડે, ગાયોને ચડાવવા માટે આપણે તો કષ્ટ પડે સમજીએ, પણ ગાયોને ચડવામાં ને ઉતરવામાં, બીમાર ગાયોને જે કષ્ટ પડે એ કષ્ટ ગાય માતાને ન પડે એવા માટે જેમને આ વિચાર, સદવિચાર પ્રગટ થયો છે. અને એવા ભોલેનાથજી, આજે રામનવમી છે. આજના દિવસે રામનું પ્રાગટ્ય થયું હતું અને રામનું પ્રાગટ્ય આર્ય સંસ્કૃતિને બચાવવા માટે થયું હતું. આજે સૌભાગ્યનો દિવસ એ છે કે આજના દિવસે આ સંસ્કૃતિને બચાવવા માટે પણ આ એક સૌથી મોટું કાર્ય થયું છે. બીમાર ગાયોને ખાલી દવા આપવા પૂરતી સીમિત નથી. આપણી સંસ્કૃતિમાં ગાય માટે એવું કહેવામાં આવ્યું છે, ગાવ ન સંતિ પશવઃ તિલમ નાસ્તિ ધાન્યમ. તલ ધાન્યમાં ન આવે. તમને ગમે એવો ઉપવાસ હોય તમે તલ આરોગી શકો, એ ધાન્યમાં ન આવે. અને ગાવ ન સંતિ પશવઃ, અને ગાય પશુમાં ન આવે. વિવેકાનંદને કોઈ પૂછ્યું હતું કે તમારા દેશમાં કયા પ્રાણીનું દૂધ સૌથી શ્રેષ્ઠ? વિવેકાનંદજી કે બકરાનું, બકરીનું દૂધ શ્રેષ્ઠ. એ તમે તો ગાયને બહુ શ્રેષ્ઠ માનો નહીં, કે માફ કરજો, તમે મને પૂછ્યું કે કયા પ્રાણીનું દૂધ? ગાય પ્રાણી નથી અને એનું દૂધ દૂધ નથી, અમૃત છે. એવી આ ગાયોની સેવા માટે. અને તમે બધા બહુ ભાગ્યશાળી કહેવાઓ. પૂજ્ય બાપુ આપણી વચ્ચે છે, આપણે બહુ તાલીઓ નાથથી પધારો. અહીં ભલે પધારો બાપુ, પધારો. ઘણા બધા એ ગાયોના ભાવ સાથે હું એવું માનું છું, આ છેલ્લા 9 દિવસથી તમારા ગામમાં યજ્ઞ પણ થાય છે, માં આદ્ય શક્તિની ઉપાસના પણ થાય છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જોવા માટે જઈએ તો મહાકાલી છે બળનું પ્રતીક છે, મહાલક્ષ્મી છે એ ધનનું પ્રતીક છે, અને મહાસરસ્વતી છે જ્ઞાનનું પ્રતીક છે. અહીંયા એક વખત પૂછવામાં આવ્યું હતું, લક્ષ્મીજી અને નારાયણજી બે ઉપરથી જતા હતા. લક્ષ્મીજી એવું કીધું કે આ દુનિયામાં મારી કિંમત બહુ છે, ખૂબ લોકો મને ખૂબ માને છે. નારાયણ હસવા માંડ્યા. તો લક્ષ્મીજીને એવું થયું કે કેમ હસો છો? એ કે ના ના કંઈ નહીં, કે ના ના મારા વિના ચાલે જ નહીં. ત્યારે ભગવાને કીધું આપણે નીચે જઈને જોઈ આવીએ તમારી કિંમત કેટલી છે. લક્ષ્મીજી અને નારાયણજી એક વૃદ્ધ અને એક વૃદ્ધાનું, એક ડોસા ડોસીનું રૂપ લીધું. એક મૂર્તિ વેચનારા હતા, ત્યાં જઈને પહેલાં એક સરસ્વતીજીની મૂર્તિ હતી. એણે કીધું કે આ સરસ્વતીની મૂર્તિના કેટલા છે? કે 500 રૂપિયા.
પછી મહાકાળીજીની મૂર્તિ હતી. પૂછ્યું કે આ મૂર્તિના કેટલા છે? કે 500 રૂપિયા. એટલે હસવા માંડ્યા માતાજી. જોઈ કે આ 500 મળે, મારી મૂર્તિ સૌથી મોંઘી હશે. એને પૂછ્યું કે આ લક્ષ્મીજીની મૂર્તિ? એ કે મફત. કે કેમ મફત? કે તમે આ 2 મૂર્તિ લ્યો તો આ મૂર્તિ મફત આવે. ત્યારે ભગવાને એને ઈશારામાં માતાજીને કહ્યું કે જ્યાં બળ શક્તિ હોય અને જ્યાં જ્ઞાનની શક્તિ હોય ત્યાં લક્ષ્મી ઓટોમેટિક આવે. કાં તો તમે બળવાન બની જાઓ તો લક્ષ્મી તમારે ત્યાં આવી જાય, કાં તો તમે જ્ઞાનવાન બની જાઓ તો લક્ષ્મી તમારે ત્યાં આવી જાય. એટલે ચોરવાડમાં બળવાન લોકો ઝાઝા છે, કારણ કે ચોરવાડમાં જે ખેતી થાય છે, જે પ્રકારે કામ થાય છે, જે રીતે લોકો સવારથી લઈને સાંજ સુધી કામ કરે છે, આ ખેતીથી લઈને આ બધામાંથી, એટલે ચોરવાડમાં બળ ચોક્કસ છે. અને આ બધા બડુકા જ છે. કિહાભાઈ ક્યાં ગયા? આ રહ્યા છે, દુબળા પણ બડુકા છે, કામમાંથી થાકે એવા નથી. એટલે એ છે આ ભુવાતા બડુકા છે. એટલે અહીં બળ બહુ છે, પણ હવે જે ઘટે છે એ જ્ઞાન ઘટે છે. અને એવું કહેવામાં આવ્યું છે ભાગવતજીમાં કે વિદ્યા કામસ્તુ ગિરીશમ, વિદ્યાની પ્રાપ્તિ કરવી તો મહાદેવની ઉપાસના કરવી પડે. તમારે ચોરવાડમાં માતાજી માં ભવાની સાક્ષાત બિરાજે છે, એટલે એ શક્તિની દાત્રી છે, શક્તિ છે જ બધામાં, પણ એ શક્તિ સાથે એક જ્ઞાનનો સંચાર થાય ને, એ જ્ઞાનનો સંચાર થાય એટલે દધેશ્વર મહાદેવ, દધીચી સૌથી મોટા જ્ઞાની હતા. અને એ દધીચીના આશ્રમમાં એ દધીચી નામના એક બ્રાહ્મણે પોતાની સંસ્કૃતિ ઊભી રાખવા માટે જેણે પોતાના હાડકા દાનમાં આપી દીધા હતા, એમ ફરી એક બ્રાહ્મણ હાડકા દાન આપવા માટે આવ્યા છે ભોલેનાથજી. એને ભોલેનાથને કાંઈ ઘટે એમ નથી. એને ચોરવાડ દધેશ્વરમાં આવવાની કોઈ જરૂર નથી, પણ એને એવું થયું કે આ ચેતન ભૂમિને પાછી ચૈતન્ય કરવી પડે એમ છે, એટલે આવે એમ છે. બાકી તમે બધા ઓળખો છો, ગૌ મંદિરથી લઈ આફ્રિકાથી લઈને વિદેશ સુધી પણ એના અજયભાઈ બધા પરિચિત છે. અને બધા વ્યાવસાયિક લોકોથી આપણા અહીંના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો પ્રવાસ એમની સાથે આફ્રિકા થયો હતો. એટલે એ બધું એ કરી શકે એમ છે. પણ હવે એટલું બધું માથે ખડકીને પણ એને બધું છોડીને વિચાર્યું કે હવે પૂજ્ય કાશ્મીરી બાપુ નથી રહ્યા તો એના પછીની સેવાની જ્યોત એના દ્વારા ચાલુ રહે. એના પછી એ જે એની સાધનાનો ક્રમ છે એ સાચવી રાખે. હું આજના દિવસે આ પ્રસંગે આવો સૂક્ષ્મ વિચાર એક સાધકને જ આવી શકે કે ગાયો માટે આ જરૂરિયાત છે. આજના દિવસે અમારું પણ સૌભાગ્ય છે કે અમે અત્યારે ખંભાળિયા ગામમાં કથામાં છીએ, અને અમારે ખંભાળિયા ગામથી હું આપ સૌને નિમંત્રણ પાઠવું છું, ભુવાતા સહિત બધા ચોરવાડના લોકો પધારજો. એટલે આજના આ પ્રસંગે મારે ઉપસ્થિત રહેવાનો મને સદઅવસર પ્રાપ્ત થયો, એ બદલ હું ધન્યતા અનુભવું છું. અને જ્યારે પણ તમને સમય મળે, સમર્થ રામદાસજી એવું કહેતા, સમર્થ રામદાસજીના વાક્યો છે, એ એવું કહેતા કે કોઈ મહાપુરુષો છે. હમણાં મારું એક પ્રવચન હતું તથાસ્તુ વિદ્યાપીઠમાં, જિજ્ઞેશ દાદાના વિદ્યાપીઠમાં. એમાં એક મંત્ર ઉપર હું બોલ્યો, છેલ્લે એ વાત કરીને મારી વાણીને વિરામ આપીશ. એમાં હું બોલ્યો કે હસ્તાભ્યામ દશ શાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી અનામહિતનોભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ અભિમૃષામસી એવો મંત્ર છે. આ 10 આંગળીઓ છે ને, 10 આંગળીઓમાં સૌથી વધારે શરીરની ઉર્જા છે. તમે કોઈ પણ વ્યક્તિના માથા ઉપર 10 આંગળીઓ મૂકો એટલે તમારી ઉર્જા સીધી એમાં ટ્રાન્સફર થઈ જાય. પોલ બ્રન્ટન કરીને થઈ ગયા એક બહુ સારા લેખક, એનું એક પુસ્તક છે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા, આ વાંચવા જેવું છે. એમાં ભારતના તમામ મહાપુરુષો વિશે એને લખ્યું છે. રમણ મહર્ષિને જો કોઈએ પ્રસિદ્ધ કર્યા હોય વિદેશમાં તો એ પોલ બ્રન્ટને છે. એ પોલ બ્રન્ટન એવું લખે છે કે વિશુદ્ધાનંદ કાનંદજી, કાશીમાં એક આશ્રમ છે વિશુદ્ધાનંદ કાનંદજીનો, ત્યાં આગળ બોર્ડ લગાડેલું છે, મલદહિયા ઉપર એનો આશ્રમ છે કાશીમાં. એમાં આગળ બોર્ડ લગાડેલો છે શાસ્ત્ર ચર્ચા કરણીયા. શાસ્ત્રની ચર્ચા કરવી હોય તો એ આશ્રમમાં પગ મૂકજો, બાકી કોઈ પગ ન મૂકતા, એવો બોર્ડ લગાડેલો છે. વિશુદ્ધાનંદ કાનંદજી વિશે એવું કહેવાય કે દરેક દેશો એને એવોર્ડ આપ્યા. શેના એવોર્ડ આપ્યા? એ ચકલીમાંથી કબૂતર બનાવી દે, એ ઘોડામાંથી હાથી બનાવી દે, પ્રાણ શક્તિથી કોઈ પણની પ્રાણ શક્તિ કોઈમાં ટ્રાન્સફર કરી શકે. હમણાં સુધી તમામ રિસર્ચ વાળાએ એના પર રિસર્ચ કર્યું કે આ
એણે કહ્યું આ શું છે, આજે પણ અહીંયા એવા કાચના બનાવેલા યંત્ર છે, સૂર્યના કિરણો પરિવર્તિત કરીને એ બદલાવી નાખે બધું. એણે એની ભવિષ્યવાણી છે વિશુદ્ધાનંદ કાનનજી કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે જ, અને ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પરમાણુ યુદ્ધ હશે.